નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર ગોહિલ ભૈરાજી અને આજે આપની સમક્ષ લઈને આવ્યો છું દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર ગણિત વિષયનું સોલ્યુશન। ચાલો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ। મીનાને 500ના છૂટા જોઈએ છે। જો બધી ચલણી નોટ ₹50ની હોય તો કેટલી ચલણી નોટ પાછી મળે? તો 10 મળશે। ગણતરી અહીંયા તમારી સમક્ષ રાખી છે। રમેશને 60 ટમેટા સમાન રીતે 3 ટોપલીમાં વેચવાના, તો દરેક ટોપલીમાં કેટલા ટમેટા ગોઠવવા પડે? તો 60 ભાગ્યા 3 કરતાં 20 મળશે। 6 પેનની કિંમત ₹18 હોય તો 1 પેનની કિંમત કેટલી થાય? તો 3 થશે ભાગાકાર કરતાં। વિધાન ખરા છે કે ખોટા? 50 ભાગ્યા 5 બરાબર 5 થાય તો વિધાન ખોટું છે। 4 બિલાડીની પગની સંખ્યા 16 થાય તો સાચું છે। અહીંયા આપણને અનુમાન કરીને લખવાનું છે કે વજન ગ્રામમાં આવશે કિલોગ્રામ, તો ચોખા છે 5 છે તો કિલોગ્રામ આવશે। ચાની ભૂકી 500 છે તો ગ્રામ આવશે। ઘઉં છે એ 3 છે તો કિલોગ્રામ આવશે। એવી 3 વસ્તુનું નામ આપો જે આપણે ગ્રામ કે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ। તો હળદર, રાઈ, જીરું વગેરે આપણે ગ્રામમાં ખરીદતા હોઈએ, કિલોગ્રામમાં ચોખા, ઘઉં, બાજરો, શાકભાજી, ફળ, ઘણી બધી વસ્તુ છે જે આપણે કિલોગ્રામમાં ખરીદીએ। નીચે આપેલ જોડકા જોડો। 10 કિગ્રા તો 10,000 ગ્રામ, 3 કિગ્રા તો 3,000 ગ્રામ, ખાલી જગ્યા 4 કિગ્રા ચોખા બરાબર 4,000 ગ્રામ ચોખા। અહીંયા આપણે આકૃતિ મુજબ ભાગ પાડવાના છે, તો 1/2 તો અડધા 2 સરખા ભાગ કરવાના અને એકમાં રંગ પૂરવાનો। બીજી આકૃતિમાં 4 સરખા ભાગ પાડીને એકમાં રંગ પૂરવાનો છે। બીજામાં આપણને આપ્યું છે તો 1/2 અને બીજી છે એ 3/4 ભાગમાં રંગ આપણને પૂરેલો છે। ખાલી જગ્યા 1/3 તો 1/3। પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ। ખેતરની પરિમિતિ શોધવાની છે, તો બધી બાજુના માપનો સરવાળો કરતાં 54 મીટર મળશે। બીજો, ગણપતના ખેતરનું આપણે હદ શોધ્યું તો બધી બાજુના માપનો સરવાળો કરીએ તો 300 મીટર મળશે। લંબચોરસનું ક્ષેત્રફળ તો 6 ચોરસ સેમી છે। વિધાન ખરા ખોટા? તો ચારેયની આપેલ આકૃતિની પરિમિતિ 16 થશે તો સાચું છે। ત્રિકોણની પરિમિતિ શોધવા માટે તેની 3 બાજુના માપનો સરવાળો કરવો પડે તો વિધાન સાચું। અહીંયા 3 સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ પરિકરની મદદથી તમારે દોરવાનું છે। આકૃતિમાં વર્તુળનું કેન્દ્ર તો બરાબર વચ્ચેના ભાગમાં આવશે। વર્તુળની ત્રિજ્યા તો તમે ગમે ત્યાં દોરી શકશો, એને નામ આપવાનું છે। અહીંયા આપણે ત્રિજ્યા માપવાની છે જે 1 સેમી છે। પ્રશ્ન 6 પેટર્ન છે, તો 55, 155, 255 તો 355 અને 455। બીજું છે 777, 677, 577 તો 477 અને 377। ત્રીજું 17, 20, 23 તો જવાબ આવશે 26, 29। અહીંયા આપણને 1 ફૂલ, 2 ફૂલ, 3 ફૂલને પેટર્નમાં આગળ વધતા 24 આવશે। તીર ઉપર, બાજુમાં, નીચે અને ડાબી બાજુ આવશે। પ્રશ્ન 7 કોષ્ટકનો અભ્યાસ કરીને જવાબ આપવાનો। મુખ્યત્વે બાળકો કયા પ્રકારનો ખોરાક વધુ પસંદ કરે? તો ઘઉં। સૌથી ઓછો ખોરાકનો પસંદ કરનાર બાળકો કેટલા? તો 3। બાજરીનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર કેટલા બાળકો કરે? તો 4। બીજું, નવચેતન પ્રાથમિક શાળાના ધોરણ 4ના બાળકોના શોખના આધારે નીચે મુજબ વર્તુળાલેખ આપેલ છે, તેનો અભ્યાસ કરીને જવાબ આપવાનો। કયો શોખ વધારે, ઘોડેસવારી કે ચિત્રકલા? તો જવાબ આવશે ઘોડેસવારી। બીજું, કયો શોખ સૌથી ઓછો જાણીતો? હસ્તકલા। કેટલા ભાગના વિદ્યાર્થીઓ તરવાનો શોખ પસંદ કર્યો? તો અડધા ભાગના, એટલે કે 1/2। તો મિત્રો, આ રીતે ધોરણ 4નું ગણિત વિષયનું પરીક્ષા પેપરનું સોલ્યુશન તમારી સમક્ષ રાખ્યું છે। અવનવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો। નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત।